وبه نستعين وصلى الله على محمد وعلى اله الطاهرين. إياك نجعل الحقوق العاجز للبعيد عاصمة مشاكل الحقوق Mihai Welfare and Councillor Dr. Hassan Husseini, Education Welfare, Steve Sujat Bhai, Gunawani, Jaya Bega Dea, Jaya Konda Mazulko, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Pune khare Jaya Khushi Thai છે કે આ લોકોને શરફ હાસિલ થયું છે. Economic upliftment માટે એના 3 pillars છે. પહેલું જે પિલર છે જે સુકૂન છે એ એજ્યુકેશન છે. એજ્યુકેશન અને એ બહેતરીન જગા હોઈ શકે કે આમે અલમૈની સ્કૂલમાં છે કે જે બાળકોની અંદર એજ્યુકેશનનું મરકઝ છે અને એ પણ ઇમામ મહદી અજલ્લાહ તાલા ફરજ શરીફના નામથી. બીજું જે પિલર છે એ હાઉસિંગ છે જેના માટે ભેગા થયા છે. અને ત્રીજું પિલર જેના વખત નથી નવાઝ પંચાયત ગરીબ આવેલું છે એ માઇક્રો ફાઇનાન્સ લોન્સ અને ઇનિશિયેટિવ જેના સાથે પોતાનો કારોબાર શરૂ કરે જેના ઉપર પણ શહેરી એજ્યુકેશને ઘણું કામ કર્યું છે અને કરે છે. મારી આ તકરીર જે છે એ ફેડરેશનના તરફ અને કાઉન્સિલ ઓફ ગુજરાત ફેડરેશનના તરફ ડબલ ફેડરેશનના તરફ તમારી સમક્ષ પેશ કરું છું એક મોટા લીડર તરીકે કે હકીકતમાં અમે બહુ ખુશી થઈ છે આ પ્રોગ્રામ આજે જે થામ હતું 2023 ની અંદર કારણ કે આપણે એજ્યુકેશનનું કામ ઇન્ડિયા ફેડરેશન કાઉન્સિલના સાથે કરી રહ્યા છે. શહેરી એજ્યુકેશન સાથે ઘણા 20 વર્ષ 25-30 વર્ષ થઈ રહ્યા છે. અને અહીંયા આપણે ઓફિસમાં બેઠા હતા અને 2023 માં સજાદભાઈ સાથે અને વેદરભાઈ નાની હતા અને કીધા કે હવે આપણે હાઉસિંગ ઉપર કંઈ કામ કરવું છે શું કરે એ ઉપર કામ કરે કે એ ઉપર કરે એ ઉપર તો થોડા બહુ કામ વિચારો થતા હતા કે ફેડરેશને ઘણા મકાનો બનાવ્યા છે અને મારે રિનોવેશન જરૂર હતી ત્યારે શરૂ કર્યું હતું. તો બી ઉપર ચર્ચા થતી હતી અને ત્યારે સજાદભાઈ કીધું કે આ અપાર્ટમેન્ટ્સ બનેલા છે કોમમાં જે એની અંદર લગભગ થોડા ઘણા યુનિટ્સ છે. આપણે શરૂઆત કરીએ તો પછી અલાય રસ્તો ખોલે તો આપણે પછી બીજા ઘણા કામ કરી શકશું. એ જસવંતભાઈ કીધું આપણે બોલાવે કોન્ટ્રાક્ટરને જોઈ કેટલા મકાનો છે અને કે 22 મકાનો છે આપણે કે આપણે તવક્કુલ કરીને કીધા આપણે બિસ્મિલ્લાહ કરીએ તાકે કુરાન મજીદમાં સુકૂન જ્યારે ઇન્સાનને સુકૂન ક્યારે મળે છે જિંદગીમાં સુકૂન એટલે આપણે જ્યારે રાતમાં આવે કે બૈત જે છે તફસીરમાં એ પણ લખેલું છે કે બૈત નો મતલબ છે રાત કે જગામાં માણસ છે કે જેને સુકૂન ખબર થાકેલો હોય આખો દિવસ કારોબાર ફસાયેલો હોય ઘરે આવે તો એને સુકૂન ખબર એને મકાન જે છે સુકૂનની જરૂર છે. સુકૂન માટે ખુદા તારે 3 ચીજો કુરાન મજીદમાં બયાન કરે છે. الله الذي انزل السكينه في قلوب المؤمنين هو الذي انزل السكينه في एक सुकून છે ઇન્સાનના દિલમાં છે અલ્લાહ કે મને ખબર છે મારા દુશ્મનો જેટલા હોય જે પણ હોય દુનિયામાં જેટલી તકલીફો મને હોય એક જગ્યાએ મને સુકૂન છે મારો દિલ છે કે મારો પરવરદિગાર સાથે એની એક રજા છે અને પરવરદિગાર સાથે એક જે રાબતો છે એ સુકૂન છે કુરાન. બીજી જગ્યા ખુદા તાલા કુરાનમાં કહે છે જે રાત છે وجعل الليل سكنا રાત છે સુકૂન છે રાતમાં ઇત્મીનાન છે શાંતિ છે આરામ છે અને સુકૂન છે. ત્રીજી જગ્યા છે કુરાન મજીદમાં સુકૂનના બારામાં તસ્કરો થાય છે ومن آيات خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها. તમને જિંદગીમાં દુનિયામાં આપણે સુકૂન ખપતો હોય તો એ તમારી ઘરવાળી છે. તમે તસ્કુનુ શાદીના ઝરીએ તમારી અઝવાજના ઝરીએ તસ્કુનુ ઇલૈહા એ તમારા માટે સુકૂન છે. વચાલા બૈનકુમ જે રસૂલે તો આખો દિવસ પરેશાન હાલ પથ્થરોને ફેંકવામાં આવે એને કહેવામાં આવે કે તમે જાદુગર કરેલા છો તમે મેજિશિયન છો. શું ઇલ્ઝામો નથી રસૂલુલ્લાહ પર. જ્યારે ઘરે આવતા હતા તો ખદીજાને જોઈને સુકૂન હાસિલ કરતા. અને આ ચોથું મકામ છે કુરાન મજીદમાં والله جعل لكم من بيوتكم سكنا. તમારું મકાન જે છે એ બાઇસ સુકૂન છે.
એટલે ખુદા પોતે કહે છે કે પોતાનું મકાન જે છે ઇન્સાનને બાઈસે સુકૂન આપે છે. અને ઘણી રિવાયતો છે કે જેના ઉપર હું બયાન નથી કરતો. એક હદીસમાં એ પણ કહે છે કે ખુદા તાઆલા એક મોકો આપે છે ઇન્સાનને કે જ્યારે પોતાના ઘરમાં દાખલ થાય છે આવી ગરીબીના સાથે હોય છે તો એક સુકૂન મકાન પેદા થાય છે. આજે અફસોસ છે કે કેટલા મકાનો તોડવામાં આવે છે. બધાએ નથી કરો ક્યાં જગ્યા છે બધા મકાનો તોડવામાં આવે છે. સુકૂન ઇન્સાનની દૂરી થાય છે કે એ મોટી મુસીબત છે. તો મને બહુ ખુશી થાય છે કે અલ્હમ્દુલિલ્લાહ તાઆલા આજે આ મોટું પ્રોજેક્ટ કર્યું છે એ હું ખાસ મુબારકબાદી આપું છું કોમને. અને મને અહીંયા ખાસ કરીને સજાદભાઈ મધ્યજીનું શુક્રિયા અદા કરું છું. અને હૈદરભાઈનું કે જે આ ઇબ્તિદાઈ કામ થયું હતું આજે અંદર મને ખુશી થાય છે કે ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ રહ્યા છે, કાઉન્સિલના ગુજરાતના પ્રમુખ છે, જસવંતભાઈ અલ્હમ્દુલિલ્લાહ કલાશાળા અમને આવેલા ત્યાં પર 18 મકાનો જે રેન્ટ ટુ ઓન આ બેઝ ઉપર કામ થઈ રહ્યું છે. ઇન્શાઅલ્લાહ 6 મહિનાની અંદર આપણે થઈ જશે ઇન્શાઅલ્લાહ. પ્લાન એ ઉપર પણ કામ થયેલા છે કે કરે મુંબઈમાં તો ત્યાં માર્ગર પ્રોજેક્ટમાં છે. અને બી ઉપર હવે આપણે તવજ્જો આપીએ લોઅર મિડલ ક્લાસ કોમ્યુનિટી માટે તો આપણે દુઆ કરીએ ઇન્શાઅલ્લાહ ખુદા તાઆલા આખી કોમમાં જેટલા પણ આપણા લોક છે બધા પાસે વૈદ કોઈ સુકૂનની જગહ ખુદા ઇનાયત કરે ઇન્શાઅલ્લાહ. તો મને આ પ્રોજેક્ટ ખરેખર બહુ બરકત રહી. એટલા માટે સાહેબ મેં બેઠેલા હતા તો 22 મકાનના ચર્ચા થઈ આપને ત્યારે કેલ્ક્યુલેશન તો કરો કે પૈસા આસમાનથી નથી આવેલા. તો બે હિસાબ લગાવ્યો કે આટલું ખર્ચો થશે. રેટ શું છે કે આટલું રેટ છે 23 માં ડોલરનું રેટ શું તો કેલ્ક્યુલેટ કર્યા આટલું ખર્ચો થશે ડિવાઇડ બાય 22 કર્યા તો હવે મને $22 ગોતવા પડશે. તો $22 જે ટોટલ કોસ્ટ હતું એ મેં મુખ્તલિફ ડોનરોને પેશકશ કરી. અલ્હમ્દુલિલ્લાહ તાઆલા ઘણા ડોનરોને સપોર્ટ કર્યું, થોડું ટેક્સી લઈ ગયું. અને પછી હુસૈન એજ્યુકેશન તરફથી સજાદભાઈનું પૂરું કેલ્ક્યુલેશન આવ્યું પ્રોપર સ્પ્રેડશીટમાં ફેસ્ટર કે આ એક મકાન આટલા ખર્ચા છે આટલા એક જણાએ 50 આપણે 50% ઉપર બેસિસ કર્યું 50-50 થાય. તો મેં પહેલું જોઉં છું તો 60%, સેકન્ડ જોઉં છું તો 70% એટલે જે પોતાનું કોન્ટ્રીબ્યુશન છે અમારું કોન્ટ્રીબ્યુશન ઓછું હતું. 50 નું 60 હતું, અમારું 40 થઈ ગયું. 60 નું 70 તો અમારું 30 થઈ ગયું. અમે તો 50% ડોલરો માટે ગયા હતા પૈસા લેવા માટે. જ્યારે એનમાં મેં જોયું તો અમારું લગભગ 35% 15% અમે બચાવ્યા. અને હજી ડેફિસિટ હતું. હવે મેં જોયું કે આ ડેફિસિટ કશું કેમ કરે તો પાછા $1 પાસે જાય. તમે આપ્યું તો આટલું 10 મકાનો હવે તમે બીજા સારા 4 મકાન બધું આપી શકો છો. જે 3 મકાન આપ્યું તો કે બીજા 3 મકાન આપી છે. એક મકાન આપ્યું કે હતું કરતા મારું ડેફિસિટ સાવ નાનું થઈ ગયું અને આ કામ અલ્હમ્દુલિલ્લાહ મુકમ્મલ થઈ ગયું. એટલે ખરેખર આ એક એપ્રોચ જો હોય કોમા જસ્તો હોય કે જે તમે કીધા કે જાવે લઈ જાવ પૂરું દેશો એક મોટું છે. આપણે બહુ ખુશી થાય છે જોઈએ આવી ટ્રાન્સપેરન્સી હોય, આવી કોમમાં એકાઉન્ટેબિલિટી હોય, આવી કોમમાં ગમે તો ડોનરોની શોધે બધા ડોનરો પાસે ગયો કે તમને પૈસા પાછા ખપે છે કે તમે મકાન બનાવે છો બધા કે એકવાર અમે નિયત કરી નાખીએ પાછા નથી લેવાનું તો આપી નાખો. અલ્હમ્દુલિલ્લાહ ડોનર કોન્ફિડન્સ વધી જાય છે. આ પ્રોજેક્ટ મારા પ્રમાણે જોઈ રહી છે આ ઇન્શાઅલ્લાહ દુનિયામાં ટેલિકાસ્ટ ખાસ કરીને કહું છું કે આ બાવનનો પ્રોજેક્ટ કામયાબ છે. અને ખુદા દ્વારા બધે ઠેકાણે તલાશમાં જ્યાં ઠેકાણે આપણે આ પ્રોજેક્ટ કર્યું છે એવી જ કામયાબી અને એનાથી વધુ કામયાબી આપા કરે ઇન્શાઅલ્લાહ. અને ખાસ કરીને ડોનરોને અને એ લોકોને કે જો મને પૂરું સાથ આપ્યું એનું શુક્રિયા અદા કરું છું. બીજા એવા છે જેને પસંદ નથી જેના નામ તો આજે ડોક્ટર આસમિયા છે એ મને પૂરું સાથ આપ્યું કે તમે આના પગલો લ્યો. પાસ પ્રેસિડેન્ટ વર્લ્ડ ફેડરેશન છે મને ખુશી થાય છે પોતે આજે આવેલા છે જોઈતા દલાજાની અંદર પણ ગયા આપણે સિહોરમાં પણ ગયા કામ જે થઈ રહ્યું છે એ પોતે ખુશીનો ઇઝહાર કર્યા છે. સારું કામ થઈ રહ્યું છે બધા દ્વારા એના તોફીકાત ઇજાફો કરે. અને બીજું જાફર ફેમિલી ફાઉન્ડેશન જે છે અમેરિકાની અંદર તકીભાઈ જાફર સાદિકભાઈ જાફરે મહેનત કરી શરૂઆત આપી ગયા એના પછી અને અલ્હમ્દુલિલ્લાહ થોડા મકાનો ઉપર કોન્ટ્રીબ્યુશન આપ્યું હોય મેં એને દાવત કરી જવા માટે નથી આવી શકાય એનો એપોલોજી હતું. જ્યારે મેં એને કીધું કે આ પ્રોજેક્ટ કરું છું મને પૂછ્યા ક્યાં કરવાનો છે તો ભાવનગરમાં કે ભાવનગરમાં જો થતું હોય તો મારું લખી નાખ. કારણ કે ભાવનગરમાં મેં જોયું છે હિસ્ટોરિકલી જે કામ છે એકાઉન્ટેબિલિટી ટ્રસ્ટ એટલું સારું છે કે મને શોખ થાય છે બિસ્મિલ્લાહ. એટલે એક ભરોસો છે આ કોમ પર ડોનરનો કોન્ફિડન્સ વધતું જશે જેમ અમે
એવી રીતે કામ કરતા રહેશે તો ઈ જાતો ફેમિલી ફેમિલી શુક્રિયા કરું બીજા સિંગલ ડોનર એટલા બધા અલહમદુલિલ્લાહ બીજા બાકીના હતા થોડા બધા એને ખાસ શુક્રિયા અદા કરું છું પર્સનલી ખુદા તાલા બધા તૌફીકાતમાં ઈજા કરે but last but not least I would really like to thank Husseini Education Al-Azhar as well as Sajjad Bhai ખાસ કરીને હૈદરભાઈ કે જે આપણે આ તૌફીકાતમાં આપણે સાથે અને બહુ વિરામ છે इंडिया फेडरेशन काउंसिल गुजरात तो हमारा साथ पगले पगले करते साथी छे ने साथी रेसो इंशाअल्लाह अरे खुदा ताला इंशाअल्लाह हमने कामयाबी आबाद रखे ये दुआ थी खुदा ताला इंशाअल्लाह मुबारक करे छे खुदा ने मकान मलवाना छे एक चीज हमारी नसीहत से तुम्हारी कि बेहतरीन मकान क्यों मकान छे ई पर सूरे कुरान मजीद से फुई फी बुयूतिन अदिन अल्लाह अन तुरफा ए बैत के जे अल्लाह को अजान देવામાં આવે છે જે અલ્લાહનું zikr થવામાં ने अल्लाह ने याद કરવામાં આવે છે એ બેહતરીન મકાન છે જ્યારે રસૂલે પૂછવામાં આવ્યું કે બેહતરીન મકાન કયો છે ઈ કયો બૈત છે જે બેહતરીન છે તો કે આલુલ બૈત બૈત છે તો ઈ મકાનમાં તમે ઇન્શાઅલ્લાહ જાશો તમે કામયાબી અલ્લાહ આપશે એ વાત તમે જરૂર અલ્લાહનું zikr કરજો આલુલ બૈતનું zikr કરજો તમે જોશો અલ્લાહ તમને ખાલી ઘરમાં બરકત દે દે તમારા રિસ્કમાં પણ બરકત દેશે તમારી औलादની તરબિયતમાં પણ બરકત દેશે તમારી દુનિયામાં પણ બરકત દેશે આખિરતમાં તમે પણ સુકૂનના સાથે ઇન્શાઅલ્લાહ જાશો. Assalamualaikum warahmatullahi wabarakatuh.